નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજીનો આ છે પ્રાચીન ઇતિહાસ। આ કારણથી છે અતૂટ શ્રદ્ધા। મિત્રો, શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન। દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થિતિમાંથી ઉગારી લે છે। હનુમાન જયંતી પર વિશેષ પાઠ અને દર્શનનો અમૂલ્ય લાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે। આવા જ એક વિખ્યાત અને કષ્ટનિવારક મંદિર વિશે જાણીએ। આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભૂત પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી તેમજ ચમત્કારી મનાય છે। બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભૂત પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાંથી મુક્તિ મળે છે। આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિના લોકો પણ આ મંદિરમાં હનુમાનજીના દર્શનનો અવશ્ય લાભ લે છે। ખાસ કરીને કાળી ચૌદસના દિવસે આ મંદિરમાં હનુમાનજીના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે। ભૂત પ્રેતાત્માથી ઉગારતા આ મંદિર માટે એવી વાયકા છે કે ભૂત પ્રેતાત્માથી પીડિત લોકો આ મંદિરમાં આવવાથી મંદિરનું પરિસર ધ્રુજવા લાગે છે અને હનુમાનની મૂર્તિના દર્શન માત્રથી ભાગી જાય છે। અને જો મંદિરમાં ચાલતો ધુમાડો શ્વાસમાં જતા અને મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી ભૂત પ્રેત કાયમ માટે નાસી જાય છે। સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતા પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રદ્ધાળુઓનું કષ્ટ હરવા માટે થઈ છે। આવો જાણીએ આ મંદિરની મૂર્તિ પાછળનો રસપ્રદ ઇતિહાસ। સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સ્વામી સહજાનંદ ઘણું ખરું ગઢડામાં રહેતા હતા। તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા। સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશા સાધુઓની સેવા કરતા, તેમની ભકિત કરતા। સમય જતા જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરતા રહ્યા। એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલા સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો। પ્રાણી હોય કે મનુષ્ય, પાણી વિના દરેકની હાલત દયનીય બની। આ દુકાળ સાળંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું। આ સમયે વાઘા ખાચરે શ્રી ગોપાલાનંદે સ્વામીને વિનંતી કરતા કહ્યું કે સ્વામી, અમારે તો બે પ્રકારના કાળ પડ્યા છે। એક 3 વર્ષથી વરસાદ નથી થયો અને બીજું આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃદ્ધ હોવાથી તેઓ સંતોને રોકી રાખે છે જેથી અમોને સત્સંગનો લાભ નથી મળતો। આ સાંભળી ગોપાળાનંદ ગંભીર બની ગયા અને તેમણે કહ્યું કે ભીડ ભાંગે એવા હનુમાનજીની પ્રતિષ્ઠા કરી આપું। સ્વામી ગોપાલાનંદે વાઘા ખાચરને સાળંગપુરાથી પથ્થર લાવવાનું કહ્યું। તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી વાઘા ખાચરને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને સ્વામીજી કડિયાને કહ્યું કે આમાં એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેની નામના થાય। ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સંવત 1905 ઈ.સ. 1850 ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો, વિદ્વાનો, બ્રાહ્મણો અને હરિભક્તોને આમંત્રિત કર્યો। ભવ્ય મહોત્સવમાં વેદોક્ત વિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી। સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી। આરતી સમયે ભગુ શ્રી ગોપાળાનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરતા ઊભા છે। પોતે સંકલ્પ કરે છે કે આ મૂર્તિમાં હનુમાનજી મહારાજ આવિર્ભવ થાવ। ત્યારે આરતીના 5મા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી। ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોના દુઃખ દૂર કરજો, પીડિતોને સવે પ્રકાર મુક્ત કરી એ સવેના ઉદ્ધાર કરજો। મૂર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી।
તેથી ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદન મોહનજી મહારાજનું મહાત્મય ઘટી જશે, માટે મૂર્તિને ધ્રુજતી બંધ કરો. ત્યારથી આ મૂર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગીને સાળંગપુરના હનુમાનનું નામ કષ્ટભંજન પડી ગયું. સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં ઈ 1900માં શરૂ થયું. વધુને વધુ શ્રદ્ધાળુઓ આ મંદિરનો લાભ લઈ શકે એ માટે ઈ સમા શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે 2011 સુધીમાં મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આ મંદિરની વિશેષતા વિશે. આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે, જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે, જે બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખુલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે. બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજ્યોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે. એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે. પ્રેતાત્માવાળી વ્યક્તિ મંદિરના પરિસરમાં પ્રવેશતા જ મંદિર ધ્રુજવા લાગે છે. ભગવાનની મૂર્તિ સામે આવતા જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતા તેમજ હનુમાનજીના મંત્રો ભણતા જ પ્રેતાત્મા નાસી જાય છે. મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે. ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળા है. મંદિરની વ્યવસ્થા કમિટી પાસે 100 એકર જમીન ઇનામમાં મેલી છે, જેમાં 200 એકરમાં મંદિર તરફથી વાવણી કરી અનાજ ઉગાડવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ, સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીના પગલા છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે. તો મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી રામ લખતા જાજો.